વિભિન્ન પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકોને આધુનિક ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણ અને તાલીમ આપી શકાય તે માટે પીએનઆર સોસાયટી દ્વારા રાષ્ટ્રીય કક્ષાના સેમિનારનું આયોજન નટરાજ કોલેજ ખાતે કરવામાં આવ્યું છે, જેમાં 196થી વધુ સંસ્થાના પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. સેમિનારમાં મુંબઈ, કલકત્તા અને ગુજરાતના 10 એક્સપર્ટો સંશોધનપત્ર રજૂ કરનાર છે. સેમિનારને ફેકલ્ટી હેડ તથા સંસ્થાના આદ્ય સ્થાપક શ્રી બબાભાઈ શાહ તેમજ અન્ય ટ્રસ્ટીઓએ દીપ પ્રગટાવી ખુલ્લો મૂક્યો હતો. આમંત્રિતોનું સ્વાગત સંસ્થાના મંત્રી શ્રી પારસભાઈ શાહે કર્યું હતું. ત્રિદિવસીય સેમિનાર અંગેની માહિતી શ્રીમતી જિજ્ઞાબેન સોલંકીએ આપી હતી. पीएनआर सोसाइटी आयोजित ईच वन हर एक बोलता था ये डेफ है स्कूल, ये आईडी है, ये अंध है, ये स्पैस्टिक है और सबको सेग्रीगेट किया जाता था. पर मुझे लगता है मेनी ऑफ द डेफ जिनको सुनाई नहीं देता है पर उसके साथ एसोसिएटेड प्रॉब्लम्स रहते हैं, उन बच्चों का काफी नुकसान होता था. क्या है ये समझना बहुत बहुत जरूरी है. हम बोलते हैं पॉलिसी इतनी अच्छी है हमारी, पर मुझे उसका दुख होता है कि इस पॉलिसी का इम्प्लीमेंटेशन कहीं पे भी होता नहीं है. और मुझे लगता है अगर ये इम्प्लीमेंटेशन इंक्लूजन का ये माध्यम से सीआरई के थ्रू, डिसेबल्ड नहीं बोलूंगी, बच्चों को चिल्ड्रन विद स्पेशल नीड्स का सब वो अपने अपने स्कूलों में इम्प्लीमेंट करना चाहिए. त्रिदिवसीय नेशनल सीआरई प्रोग्राम જેનો થીમ છે એડવાન્સિંગ સસ્ટેનેબલ પ્રેક્ટિસીસ એન્ડ ફ્યુચર ઇનોવેશન્સ ઇન ક્રોસ ડિસેબિલિટી એજ્યુકેશન, કે જેમાં એક જ વર્ગમાં વિભિન્ન દિવ્યાંગતાવાળા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કાર્યક્રમ માટે જુદી જુદી પ્રણાલીઓમાં કેવી રીતે સજ્જ કરવા તેમજ અત્યારના યુગમાં જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે કે જે વિદ્યાર્થીઓને શીખવવામાં ઘણી બધી સારી ટેકનોલોજી ઉપલબ્ધ છે તેનો વર્ગખંડમાં કેવી રીતે ઉપયોગ કરવો તેમજ ભવિષ્યના સમયમાં દિવ્યાંગોના શિક્ષણ, તાલીમ અને સારવારમાં આવતા વિવિધ પ્રણાલીઓને કેવી રીતના ઉપયોગમાં લેવી એ આ ટ્રેનિંગ પ્રોગ્રામનો મુખ્ય હેતુ છે. આ સીઆરઈ પ્રોગ્રામમાં ગુજરાત અને ભારતભરના કુલ 196 રિહેબિલિટેશન પ્રોફેશનલ્સે ભાગ લીધો છે. આ સીઆરઈ પ્રોગ્રામમાં 5થી વધુ નેશનલ એક્સપર્ટ સ્પીકર કે જેઓ મુંબઈ, કલકત્તા, મૈસૂરથી અહીંયા પધારેલા છે તેમજ આપણી ગુજરાતના રિહેબિલિટેશન ક્ષેત્રના નિષ્ણાત લોકો કે જેઓ સ્પીચ થેરાપી, સ્પેશિયલ એજ્યુકેશન, સાયકોલોજી વગેરે વિષયના નિષ્ણાત લોકોએ પણ આ સીઆરઈ પ્રોગ્રામમાં ઉત્સાહભેર ભાગ લીધો છે. પીએનઆર સોસાયટી દિવ્યાંગોના ક્ષેત્રે કાર્ય કરતી વિશિષ્ટ એનજીઓ છે, જેનો ઉદ્દેશ્ય અર્લી ઇન્ટરવેન્શન, ટ્રેનિંગ પ્રોગ્રામ, એજ્યુકેશન, ઇન્ક્લુઝિવ એજ્યુકેશન તેમજ વોકેશનલ ટ્રેનિંગ અને પ્લેસમેન્ટનો રહ્યો છે.